જૂનાગઢ જિલ્લાની ચોરવાડ નગરપાલિકાનો જંગ પૂર્ણ થતા ગુજરાતભરની નજર ચોરવાડ પર હતી। ત્યારે કુલ વોર્ડ 6 ની કુલ 24 બેઠકો પર ચોરવાડ નગરપાલિકાનો કબજો કરી ભાજપે ભગવો લહેરાવ્યો છે। કુલ ભાજપે જીતેલી બેઠકો 20 છે, ત્યારે કોંગ્રેસ પર 4 પર વિજય મેળવ્યો છે। આ કે અન્ય પક્ષ ક્યાંય દેખાણી નથી। વોર્ડ મુજબનું પરિણામ જોઈએ તો વોર્ડ નંબર 1 માં ભાજપની 4, કોંગ્રેસ કે અપક્ષ 0। વોર્ડ નંબર 2 માં ભાજપ 4, કોંગ્રેસ 0। વોર્ડ નંબર 3 માં ભાજપ 4 પર કોંગ્રેસ 0। પરંતુ અહીં વોર્ડ નંબર 3 માં અપસેટ સર્જાયો છે, કારણ કે વોર્ડ નંબર 4 માં ગીર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાની પણ હાર થઈ છે। પરેશ ગઢચર ચોરા શહેર ભાજપ મહામંત્રી તરીકે હું દરેક ભાજપના કાર્યકર્તાનો આભાર વ્યક્ત કરું છું। 1 થી 5 વોટનું જે પરિણામ હતું એ આવી ગયું છે। હાલમાં અમે બહુમતીમાં 17 સીટ જીતી રહ્યા છે। બીજું જે અમારો 1 નંબર 2 નંબર 3 નંબર જે મેન વોર્ડ હતા એ અમે અત્યારે ભારતીય જનતા પાર્ટીના વિજય તિલક સાથે આવી રહ્યા છે અને વિકાસના આ પંથ ઉપર આજે રાજેશભાઈ ચુડાસમા સાહેબના માર્ગદર્શન નીચે અમે વિજયને પ્રાપ્ત કરી રહ્યા છે। સાહેબ, એક મહત્વની વાત એ છે કે ગીર સોમનાથ અને વેરાવળના ધારાસભ્યની પણ હાર થઈ છે, તો ચોરવાડની પ્રજાને પરિવર્તન જોતું હતું। એ પરિવર્તનના પંથ ઉપર આજે ચોરવાડ આખું નગર નીકળી પડ્યું છે અને વિજયના તિલક ઉપર આજે આ ચૂંટણીમાં સૌથી મોટો વિવાદ બે આવેલા હતા, એની ઉપર જવું નથી, તો એના એ વાણી વિલાસ માટે તમે શું કહેશો? વાણી વિલાસનું કઈ નતું, જે પરિવર્તન જોતું હતું ચોરવાડ નગરને, ચોરવાડ જેને વિકાસના પંથ ઉપર અત્યારે લઈ જાવ હતું અને માનનીય સાંસદ અમારા જુનાગઢ અને ગીર સોમનાથના રાજેશભાઈ ચુડાસમાના માર્ગદર્શન છે, આખી ટીમ હતી, અમે જે લડ્યા છે 1 થી 6 વોર્ડમાં ભારતીય રહ્યું છે। ચોરવાડ શહેર ભાજપ પ્રમુખ મંથન ડાભીએ વોર્ડ નંબર 3 માંથી જીત મેળવી છે। વોર્ડ નંબર 4 માં ભાજપે 1, કોંગ્રેસ 3, જેમાં ગીર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાના ધર્મપત્ની અને પૂર્વ નગરપાલિકાના પ્રમુખ જલપા ચુડાસમાએ વોર્ડ નંબર 4 ના સભ્ય પદે જીત મેળવી છે। વોર્ડ નંબર 5 માં પણ ભાજપે 4 સીટ મેળવી કોંગ્રેસનો સફાયો કરી સાંસદ રાજેશ ચુડાસમાના મોટી માં બેનાબેન હીરા ચુડાસમાએ જીત મેળવી છે। આમ ચોરવાડ નગરપાલિકામાં રસાકસી બાદ ભગવો લહેરાયો છે। ચોરવાડ નગરપાલિકાનું રિઝલ્ટ આવ્યું છે, 24 માંથી 20 સીટ ભાજપે જીતી છે। આપણી સાથે ગીર સોમનાથ જુનાગઢના સાંસદ સભ્ય રાજેશભાઈ છે, શું કહેશો રાજેશભાઈ? આજે ચોરવાડ નગરપાલિકામાં આમ તો સમગ્ર ગુજરાતમાં કોર્પોરેશન હોય કે નગરપાલિકાઓ હોય, ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે, પણ વિશેષ આજે ચોરવાડમાં મને આનંદ એટલા માટે છે કે 10 વર્ષ પછી ચોરવાડના લોકોએ પોતાના સપના પૂરા કરવા માટે થઈ અને દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપર જે ભરોસો રાખી અને પોતાના સપના પૂરા થશે એવા સંકલ્પ સાથે જ્યારે ચોરવાડ આગળ વધ્યું હતું, ત્યારે આજે 24 માંથી 20 બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે અને હું વિશ્વાસ અપાવું છું કે ચોરવાડના લોકોના તમામ સપનાઓ પૂરા થશે। સૌથી મોટો ઉલટફેર એ થયો છે, ગીર સોમનાથ વેરાવળના ધારાસભ્ય વિમલ ચુડાસમાની હાર થઈ છે, સર એના માટે શું કહેશો? એમની ચેલેન્જ હતી કે રાજેશ ચુડાસમા મારી સામે લડે। હું એને એટલું જ કહીશ કે પેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાને હરાવીને જો, પછી હું તને કહીશ કે હું ક્યાં મેદાનમાં આવું। વાણી વિલાસ તમારા વિશે, ખાસ કરીને તમારા વિશે વાણી વિલાસ બહુ થયો, પણ તમે સંયમ રાખ્યો, કાર્યકર્તાઓને સંયમ આપ્યો। ભારતીય જનતા પાર્ટીમાં જે આગેવાન છે એ સંસ્કારી હોય છે, એ સુશીલ હોય છે, ધીરજવાળો હોય છે, અને હું તો જે પરિવારમાંથી આવું છું, મારા પરિવારમાં મારા જે શરીરમાં જે બ્લડ છે એ સંસ્કારોનું બ્લડ છે, એટલે અમે વાણી વિલાસ ક્યારેય નહીં કરીએ। માત્ર ને માત્ર જનતાનો વિશ્વાસ કઈ રીતે જીતી શકાય એ જ રીતે અમે લોકો વચ્ચે વાત કરતા હોઈએ। ગુજરાતનું ચોરવાડ